હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આ બજેટની જે આઉટલાઈન આપને આપું તો ગયા વર્ષે વર્ષ 25-26નું જે બજેટ હતું એમાં 1718 કરોડ હતું. આ બજેટમાં વર્ષ 2026-27ના બજેટમાં 11% વધારો કરી અને કુલ જે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ છે એ 1903 કરોડ, એટલે કે ગત વર્ષની સરખામણીએ 11% વધારો સૂચવું છું. વર્ષ 2026-27માં બજેટમાં કોઈ પણ પ્રકારના પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વાહન વેરા એમાં કોઈ પણ પ્રકારનો હું વધારો સૂચવતો નથી. આ ઉપરાંત વર્ષ 2026-27નું બજેટ છે એ ₹150 કરોડની સરપ્લસ આવક વાળું બજેટ રહેશે. આ બજેટમાં જે અમે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે એ ગ્રોથ ઓરિએન્ટેડ, એક જે ગાંધીનગરમાં આપ સૌને ખ્યાલ છે કે સધન ટ્રેનની આજુબાજુમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ડેવલપમેન્ટને વેગ આપવા માટે, સપોર્ટ આપવા માટે કુલ 11 કિલોમીટરની જે સધન ટ્રેન છે એને સમાંતર અમે એક વાર સ્પષ્ટ કહી દઉં છું કે સધન ટ્રેનના સ્ટ્રક્ચર સાથે કે એના બાંધકામ સાથે કોઈ પણ પ્રકારના દરમિયાનગીરી સિવાય એ સધન ટ્રેનની આજુબાજુનું રાંધેજાથી શરૂ કરી અને કોબા સુધી એક ડેવલપમેન્ટ કરીશું અને પ્રાયોગિક ધોરણે સરગાસણ અમે આ પ્રયોગ સફળ કરી રહ્યા છીએ અને થઈ ચૂક્યો છે. 1 કિલોમીટરનો પેચ કમ્પ્લીટલી એ ઉપયોગમાં અત્યારે લેવામાં આવી રહ્યો છે અને એ પાર્શિયલ પ્રોજેક્ટની જે સફળતાને અનુલક્ષીને અમે રાંધેજાથી કોબા સુધી કેનલને પેરેલલ એક સમાંતર પ્રોજેક્ટનું આયોજન હાથ પર લીધું છે. એના માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે, કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે અને આવતા ઓછામાં ઓછા 3 વર્ષમાં એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યાર પછી એક બીજી જે ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ બાબતોની વાત કરીએ તો આ વર્ષે 26-27માં અમારી સંપૂર્ણપણે તૈયારી થઈ ગઈ છે. જમીન અમારા પોઝિશનમાં થઈ ગઈ છે અને ભાઈજીપુરાથી અડાલજ સુધી 8 કિલોમીટરનો 80 મીટરના રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે અને એના માટેની પૂર્વ જે તૈયારી અમારા કક્ષાએ જે કરવાની છે એ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે. આ ઉપરાંત 2 જે આઇકોનિક રોડ જે છે, એક પીડીયુ અને બીજો રાયસન ટીપી 19માં જે 80 મીટરનો રોડ છે એ આવતા 3 થી 4 મહિનામાં પૂર્ણ થશે. એટલે આ જે 4-5 પ્રોજેક્ટ જે છે એનાથી ગાંધીનગરના વિકાસને ખૂબ જ સારો પ્રગતિ મળશે. આવતા ભવિષ્યમાં 35-40 વર્ષમાં ગાંધીનગર શહેરની ડ્રેનેજ લાઇન, ડ્રેનેજ સર્વિસીસને વધારે સમૃદ્ધ અને સારી બનાવવા માટે અમે ગયા વર્ષે 2 એસટીપીની કામગીરી પૂર્ણ કરી છે. એક વેથાપુર પૂર્ણ કર્યું છે, એક કોટેશ્વર પૂર્ણ કરી છે. આ સિવાય બીજા 3 એસટીપી અમે આ વર્ષે હાથ ઉપર લેવાના છીએ. એમાં એક સરગાસણ જે છે એ 72 MLD અને એ સિવાય જાસપુર 100 MLD અને ટીપી 25-32માં એક 100 MLDનો આ એસટીપીનું કામગીરી હાથ ઉપર લેવામાં આવશે કે જેથી કરીને ડ્રેનેજની કામગીરી જે છે એ સારી રીતે વહન ક્ષમતા સાથે વધે. મિત્રો, જે હાઉસ ટુ હાઉસ જે કનેક્શન આપવામાં છે, મારી નોટબુકમાં મેં 26,000નો જે અમારો લક્ષ્યાંક હતો એની સામે મેં 13,000 કામગીરી પૂર્ણ કરી દીધી છે. બાકીના 13,000ની કામગીરી છે એ આવતા 2 મહિનાની અંદર પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત કોઈ પણ કોર્પોરેશનની નાણાકીય ક્ષમતા અને સદ્ધરતા માટે સરકારનો અને સંબંધિત કોર્પોરેશનનો હંમેશને માટે પ્રયત્ન છે કે પોતે કયા પ્રકારના સંસાધનોને એ જનરેટ કરે છે એના માટે અમે અમારા જે પ્લોટ જે છે એનું મોનેટાઇઝેશનનો એક કોન્સેપ્ટ રજૂ કર્યો છે